તો ભાઈ જુઓ અહીંયા કઢી પરોઠા જમવા આવી ગયા. બનાસકાંઠા અને દહીંનું રાયતું ટેસ્ટી એક નંબર છે. અને એમ કે લાઈવ ગરમા ગરમ જ બનાવીને આપ્યું. ખેરાલું 35 છે અહીંયાથી પાટણ. તો ભાઈ અહીંયા હોટલ આવી જઈ છે. તો અહીંયા આપણે આવી પહોંચે જમી લઈએ. જે પણ જમવું હોય આવી જાઓ જમવા. જમે બમીને જઈએ સુવા. હાલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન. જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સાંજના 4:30 અને આપણું આઈસર ભરાઈ ગયું છે ડોંગા કંપનીમાંથી. તો જો આ રીતે આપણે કંઈક પેક કરી લીધું આઈસર, પાસે જારી પાડી દીધી. તો હવે અહીંયાથી નીકળીએ આગળ. અને મિત્રો આપણે આ ગાડી ખાલી કરવા જવાનું છે પાલનપુરથી આગળ અંબાજી હાઈવે ઉપર કંઈક જાલોત્રા કરીને ગામ છે, ત્યાં આઈસર ખાલી થશે આપણું. તો જો આપણું બિલ આવી ગયા છે. તો હવે અહીંયાથી નીકળીએ આપણે ને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. મિત્રો જો આપણે સાણંદથી નીકળ્યા તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે આપણે આઈસર એન્ટર કરી લીધું કડીમાં. તો જોઈ શકો છો આગળ આવશે અંડરબ્રિજ. પછી તમને કડીનો વ્યૂ બતાવું આગળ. જો હવે કડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે સીધા જ જવાનું છે ભાઈ. આગળથી આપણે નુંદાસણ વાળો હાઈવે પકડવાનો છે. અને આ ખાલી સાઈડમાં રોડ ક્યાંક જાય છે, કઈ બાજુ જાય છે તો ખબર નહીં આપણને. કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો ભાઈ આપણે અહીંયાથી આઈસર લઈ લેવાનું છે લેફ્ટ સાઈડ. તો જુઓ મિત્રો, અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લીધી અને હવે આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ. અને આપણે ચા પાણી નથી કર્યા મિત્રો, એટલે આગળ ક્યાંક આઈસર રાખીશું ચા પીવા માટે. અને આગળ જઈને પહેલાં ચા પાણી કરી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. પહેલાં ક્યાંક વ્યવસ્થિત ચા પીએ, આગળ જઈને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. આપણે સાણંદથી નીકળ્યા અમે કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને ગાડી ક્રોસ કરીને ગાડી રાખી હતી ચા પાણી પીવા માટે. અને ત્યાંથી નીકળ્યા પછી થોડી નંદાસણ મહેસાણા હાઈવે ક્રોસ કરી અને જસ્ટ મહેસાણા હાઈવે ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ. અને અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ મહેસાણાના ટોલ ઉપર. તો જોઈ શકો છો આગળ આવી જશે મહેસાણાનો ટોલ પ્લાઝો. હવે મહેસાણા ટોલ પ્લાઝો ક્રોસ કરી અને પછી આપણે આગળ ક્યાંક રાખીશું ગાડી ફરી ચા પાણી કરવા માટે. અને પછી ચા પાણી પીને આગળ વધીશું. જો આ મહેસાણા ટોલનો વ્યૂ. અને મિત્રો અહીંયા આગળ આપણે કેશમાં ટોલ લેવો પડે છે, કેમ કે ફાસ્ટેગ આપણું ઓકે છે પણ આમાં નથી કપાતા પૈસા સાલા આપણા. કેમ કે મારો ટેગ છે 4 નંબરનો છે અને અહીંયા 5 નંબર જ વેલિડ ગણે છે. એટલે અહીંયા કેશનો ટોલ આપવો પડશે. આપણે પૈસા તૈયાર રાખીશું કેશ માટેના. 135 રૂપિયાનો ટોલ છે આ. તો ભાઈ જુઓ આપણે કેશનો ટોલ આપ્યો. તો હવે ટોલ ક્રોસ કરી લીધો. હવે આપણે ચાલ્યા જઈએ કન્ટિન્યુ. આગળ આવશે મહેસાણા સર્કલ, ત્યાંથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. એટલે આવી જશે મહેસાણા બાયપાસ. કેમ કે સિટીમાં નો એન્ટ્રી છે મોટી ગાડીની, એટલે સિટીમાં આઈસર નથી જતું. તો આપણે બાયપાસ ઉપર લઈ લઈએ. ભાઈ મહેસાણા બાયપાસ ઉપર ટ્રાફિક ચાલે છે ધીમું ધીમું. તો અહીંયાથી આપણે લઈ લેવાનું છે લેફ્ટ સાઈડ. હવે તો મિત્રો જુઓ આપણે મહેસાણા બાયપાસ આખો ક્રોસ કરી લીધો. અને અત્યારે આ સર્કલથી હવે આપણે ગાડી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. અહીંયાથી ખાલી સાઈડ લઈ અને પછી કન્ટિન્યુ ચાલે જશું. આ બીજો મહેસાણા પાલનપુર વાળો હાઈવે જોઈ શકો છો તમે. મહેસાણા પાલનપુર હાઈવે, ત્યાંથી પાલનપુર 61 બતાવે છે હજી. આપણે સીધા કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હોટલ તુલસી ઉપર. અને અહીંયા તુલસી હોટલે આપણું આઈસર રાખી દીધું છે. તો હવે જમી આવીએ અને જમીને અહીંયા સૂઈ જઈશું. પછી આગળની જર્ની સવારે સ્ટાર્ટ કરીશું. પહેલાં જમી લઈએ. જમવાનું આવી ગયું હમણાં. જમી લઈએ. જે પણ જમવું હોય આવી જાઓ જમવા.
જમે બમીને જઈએ સુવા. છાશ મંગાવી હજી નથી આવી. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આજે છે દિવસ બીજો આપણો. અને જોવા રાત્રે આપણે અહીંયા આઈસર લગાવીને સૂઈ ગયા હતા. તો અત્યારે આપણે ચા પાણી થઈ ગયા અને હવે અહીંયા હોટેલેથી નીકળીએ તો જઈએ આપણું આઈસર ખાલી કરવા માટે. તો બધા વિડીયોમાં જોડાઈ જજો. તો ભાઈ જુઓ, અહીંયા આપણે ગાડી લગાવીને સૂઈ ગયા હતા. હવે અત્યારે આપણું આઈસર આખું ખાલી થઈ ગયું. આ રીતે ઉતારે માલ. હવે અહીંયાથી નીકળીએ આગળ. અને આપણી જોડે આવ્યા છે પરબતસિંહ. પરબતસિંહ મજામાં? તો પરબતસિંહ ડીલર છે આપણી જોડે આવ્યા હતા. તો અમે ગાડી ખાલી થઈ જાય એટલે હવે નીકળીએ આગળ, બરાબર ને? તો ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને અહીંયા અંબાજી નજીક આવે એટલે આ બાજુ જોયેલો ડુંગર વિસ્તાર, જોયેલો પહાડી એરિયા, બધો ડુંગર વિસ્તાર ચાલુ થઈ ગયો. અહીંયાથી અંબાજી બહુ નજીક પડે. અંબાજી બહુ દૂર નથી, 40 કિલોમીટર છે. આપણી જોડે જોડાઈ ગયા છે દિનેશભાઈ. દિનેશભાઈ મજામાં? આવો આવો અમારા બનાસકાંઠા અંબાજીમાં આવો કોકવાર. દિનેશભાઈ છે, પરબતસિંહ છે, બંને જોડાઈ ગયા છે. અને આજે આપણને પાલક પકોડા ખવડાવવાના છે. કઢી પકોડા અહીંયાના ક્યાંક ફેમસ છે આગળ બનાસકાંઠા. તો આપણે ટેસ્ટ કરવા જઈએ બનાસકાંઠાના કઢી પકોડા. તો ત્યાં જઈને તમને બતાવું કેવા હોય, કઈ રીતે બને. તો આપણે ચાલે જઈએ કન્ટિન્યુ આગળ. તો ભાઈ જુઓ, અહીંયા કઢી પરોઠા જમવા આવી ગયા. બનાસકાંઠાના પ્રખ્યાત છે અહીંયા, અને થોર બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. ગિરીશભાઈ કેવા લાગે? સરસ, એક નંબર. આપણે ટેસ્ટ કરી લઈએ પરબતસિંહ. ભાઈ જુઓ, આપણે થોડ બસ સ્ટેન્ડની બાજુમાં જ છે કર્માવતો ઢાબા. ત્યાં આગળ આપણે જમે, એક નંબર હતું જમવાનું. અને અહીંના ક્યારેક આવો તો ટેસ્ટ કરજો. અહીંના કઢી પરોઠા અને દહીંનું રાયતું ટેસ્ટી એક નંબર છે. અને એમ કે લાઈવ ગરમા ગરમ જ બનાવીને આપે છે, એવું નહીં કે પડી રહેલા હોય કે એવા. 4 વ્હીલોની લાઈન લાગે રાત્રે, અહીંયા જોઈ શકો છો લાઈવ બનાવે છે. તો ક્યારેક આ બાજુથી નીકળતા હોય તો ટેસ્ટ કરજો. કર્માવત ઢાબા થોર બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં છે. ભાઈ જુઓ, આપણે જમીને નીકળ્યા ત્યાંને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. અને અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. આ સીધો રસ્તો જતો રહ્યો કઈ બાજુ ખબર નહીં આપણને. આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. આ પાલનપુર હાઈવે જાય. આપણે આવી ગયા પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર. તો ભાઈ જુઓ, આ તમે જોઈ શકો છો બનાસકાંઠાની બનાસ ડેરી છે. આ એશિયાની એક નંબરની ડેરી છે. ફર્સ્ટ નંબર આવે આનો એશિયામાં, બનાસ ડેરી. જોઈ લો આ ડેરીની મશીનરી. અહીંયા બટર, મિલ્ક, દૂધ, છાશ, આઈસ્ક્રીમ, આ તે બધું જ આ રીતનું મશીનરી છે. અને આ બનાસ ડેરી મતલબ એશિયાની મોટામાં મોટી ડેરી છે. જોઈ શકો છો આ પ્લાન્ટ ત્યાંનો. જોઈ લો આ ડેરીનો વ્યૂ. તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને આવી ગયા પાલનપુર હાઈવે ઉપર. અને આ સુજાણપુર કરીને ગામ આવ્યું છે. આ સુજાણપુર ક્રોસ કરીએ છીએ અત્યારે. અને આ પાલનપુર હાઈવે ઉપર ચાલી જઈએ છીએ.
તો આગળની જર્ની તમને બતાવું. અને આપણે મિત્રો ગાડી ભરવાની નથી, આપણે અહીંયાથી એમટી મારવાની છે સીધી અસલાલી. તો હવે આપણે આગળની જર્ની તમને બતાવું. ખેરાલું 35 છે, અહીંયાથી પાટણ 34. તો મિત્રો જુઓ, અત્યારે આપણે સિદ્ધપુર ક્રોસ કરીએ છીએ. તો આગળ સિદ્ધપુરનો વ્યૂ બતાવું તમને. પ્લેનેટ રેસ્ટોરન્ટ આવી છે રોડ ઉપર, કેફે બાર. તો જુઓ, કાકોથી 4 રસ્તા પહોંચી આવે સિદ્ધપુર. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ઊંઝા. અને અત્યારે જસ્ટ ઊંઝા ક્રોસ કરીએ છીએ. અને આ બાજુ મિત્રો, આ બાજુ ઊંઝામાં આવી ગયા એટલે આ બાજુ જીરાની મોટા પાયે છે જીરાનું. તો તમે રોડ ક્રોસ કરતા હોય તો આપણે હાઈવે ઉપર તમને જીરાની સ્મેલ આવે. એટલું બધું આ બાજુ જીરાનું ઉત્પાદન છે. અને અહીંયા ઉમિયા માતાનું મંદિર પણ આવેલું છે. તો જો અત્યારે આપણે ઊંઝા ક્રોસ કરીએ છીએ. અને આ ઊંઝામાં નવો બ્રિજ બનાવ્યો છે. જે મહેસાણા સાઈડથી આવતા હોય અને ઊંઝા જવું હોય તો આ બ્રિજ ચડી જવાનું. એટલે એ રસ્તો સીધો ઊંઝા બજારમાં જતો રહે, ઉમિયા માતા મંદિર બાજુ. એટલે ટ્રાફિકનો પણ કોઈ અવરોધ ન મળે એ રીતનો રસ્તો બનાવેલો છે બ્રિજ. તો ચાલો આપણે ઊંઝા ક્રોસ કરી અને આગળ ચાલ્યા જઈએ. તો ભાઈ અહીંયા હોટલ આવી જઈ છે. તો અહીંયા આપણે આવી પહોંચ્યા. તો હવે અહીંયા ચા પાણી કરી લઈએ, પછી વધીએ આગળ. તો ભાઈ આપણે મહેસાણા હાઈવે છોડી અને કલોલ થઈ અને સીધા આવતા રહ્યા હતા. અને હવે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ. એટલે કન્ટિન્યુ ચાલે જઈશું એટલે આવી જશે આપણો રિંગ રોડ. તો આ રસ્તે આપણે સીધા જ ચાલે જવાનું છે. સીધા ચાલે જઈએ આપણે એટલે આવી જશે રિંગ રોડ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર. અને અહીંયાથી આપણે આ બંધ કરેલું છે એટલે આમાં જઈ આગળથી યુટર્ન મારીને લાવવી પડશે ગાડી. કેમ કે આપણે સામેના રોડેથી લેવાની છે રાઈટ સાઈડ. તો બધે આપણે આગળ આ બાજુથી લઈ લઈએ પહેલાં. તો મિત્રો જુઓ, રિંગ રોડ ઉપર ફૂલ ટ્રાફિક જામ લાગ્યો હતો પાછળ. લગભગ 20 મિનિટે હું ટ્રાફિક પાર કરીને આગળ આવ્યો છું. અને આગળ આવશે એસજી હાઈવેની ચોકડી રિંગ રોડ. અહીંયા આગળ ક્યારે ટ્રાફિક લાગે એવું નક્કી નહીં. પાછળ કામ ચાલુ હતું રસ્તાનું, એના હિસાબે ટ્રાફિક થઈ ગયું હતું. ડાયવર્ઝન આપેલા છે એટલે. તો જો હવે અહીંયાથી નીકળે છે, હજી આગળ કેટલો ટ્રાફિક મળે એ તો કંઈ નક્કી જ ન કહેવાય. તો આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જ જઈશું કન્ટિન્યુ સીધા. હવે આપણે જવાનું છે પાર્કિંગમાં પેટ્રોલ પંપે અસલાલી. એટલે હવે સીધા વ્યતીત કરીશું. ચા પીવાય ક્યાંય રાખવી નથી. કેમ કે પરમ દિવસના આપણે નીકળ્યા છીએ ત્યારના મૂડ ઓફ થઈ ગયો છે. હવે ઊંઘ ઉજાગરા બધું ભેગું થયું છે. એટલે હવે સીધું વહેલું આવે ઘર. ગાડી મૂકીને આપણે ઘરે જ ભાગી જવાનું છે. તો આગળની જર્ની બતાવું તમને. આ જોઈ લો મિત્રો રિંગ રોડ. ત્યાંથી થોડેક આગળ આવ્યા અને આ બીજું ટ્રાફિક લાગી ગયું. અહીંયા પોલીસવાળા હોતા નથી, ગાડીઓ આડી અવરી થઈ જાય એના હિસાબે ટ્રાફિક કરે છે. તો થોડો વ્યવસ્થા હોય તો આટલો બધો ટ્રાફિક ન લાગે, બધા પોતપોતાની રીતે નીકળી જાય. તો હવે ટ્રાફિક ખુલે એટલે ધીમે ધીમે વધીએ આગળ. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા સનાથલના ટોલ પ્લાઝા ઉપર. અને અસલાલી સર્કલ પર ટ્રાફિક મેપમાં બતાવે છે એટલે સર્કલ ઉપર પણ ટ્રાફિક હશે. અને જોઈએ હવે આપણે પાર્કિંગમાં ગાડી રાખીને નીકળી જઈશું ઘરે. કેમ કે સર્કલે ટ્રાફિક વધારે હશે. તો જો અત્યારે આ સનાથલ ટોલ ક્રોસ કરીએ છીએ આપણે. અને સનાથલ ટોલ ક્રોસ કરી અને પાર્કિંગમાં ચાલે જઈએ સીધા. અને ત્યાં ગાડી રાખીને નીકળી જઈશું ઘરે જવા માટે. તો મિત્રો એ સાથે જ આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.